નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, 8મા પગાર પંચને લઈને ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. સરકારી કર્મચારીઓની હવે બલ્લે થવા જઈ રહી છે. પગારને લગતી ગણતરી અને સમીકરણ જાહેર કરવામાં આવ્યું છે. તો વિગતવાર જોઈએ તો 8મા પગાર પંચની રચના બાદ સરકારી કર્મચારીઓ તેમના પગારમાં કેટલો વધારો થશે તે અંગે ઘણા ઉત્સુક છે. તો જાન્યુઆરી મહિનામાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ આપી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમિશનની રચનાને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત પછી હવે કર્મચારીઓ નવા પગાર પંચ હેઠળ તેમના પગારમાં શું ફેરફાર થશે તે જાણવાની રાહ જોઈ રહ્યા છે. તો પગાર વધારો કેટલો થશે? તો નિષ્ણાંતોનો અંદાજ છે કે મૂળ પગારમાં 40 થી 50% વધારો થશે. આ પાછળનું મુખ્ય કારણ ફિટમેન્ટ ફેક્ટર છે, જે કેન્દ્ર સરકારના કર્મચારીઓના મૂળ પગાર અને પેન્શનની ગણતરી પર સીધી અસર કરે છે. નિષ્ણાંતો કહે છે કે ફિટમેન્ટ ફેક્ટર 2.28 થી 2.86 ની વચ્ચે હોઈ શકે છે. ગણતરીઓની વાત કરીએ તો જો ફિટમેન્ટ ફેક્ટર 2.6 થી 2.85 ની વચ્ચે હોય તો મૂળ પગાર 25 થી 30% વધી શકે છે. પરિણામે જો કોઈ કર્મચારીનો વર્તમાન મૂળ પગાર 20,000 રૂપિયા છે તો તેને ₹46,600 થી ₹57,200 સુધીનો પગાર મળી શકે છે. ભથ્થા અને લાભોની વાત કરીએ તો આ ઉપરાંત નવા ભથ્થા અને ભથ્થામાં પણ વધારો થવાની શક્યતા છે, જેનાથી કર્મચારીઓના કુલ પગારમાં વધુ વધારો થઈ શકે છે. વધુમાં કામગીરી આધારિત પગાર અને સુધારેલા ભથ્થા સાથે લઘુત્તમ મૂળ પગાર ₹40,000 થી વધુ થઈ શકે છે. ધન્યવાદ.